અને હવે વાત અકસ્માતની રાજકોટના કાલાવડ રોડ પર કારને અકસ્માત નડ્યો ચાલકે કાબુ ગુમાવતાની સાથે જ કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં કાર ડિવાઈડર ચડી અને રેલિંગમાં ઘૂસી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ગેમ ઝોન નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ કારનો અકસ્માત થાય છે આ કાર જે ડિવાઈડર ઉપર ચડી જાય છે અને ત્યારબાદ રેલિંગમાં ઘૂસી જાય છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો જે આ ઘટના સ્થળે પહોંચી જાય છે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યેશ આ અકસ્માતને લઈને શું વિગતો ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રફતારનો કહેર છે તે વધુ એક વખત જોવા મળ્યો છે રાજકોટના કાલાવડ રોડ નજીક ગઈકાલે રાત્રિના અકસ્માત છે તે સર્જાયો હતો ચાલકે કાબુ ગુમાવતા કાર છે તે ડિવાઈડર ઉપર ચડીને રેલિંગમાં ઘૂસી હતી અને ગંભીર અકસ્માત છે તે સર્જાયું હતું સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી હતી પણ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જે કાર ચાલક છે તેના વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે રાત્રિના સમયે કાર ચાલકો છે તે પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોય છે અને અકસ્માત સર્જાય તે પ્રકારે ગાડીઓ ચલાવતા હોય છે અને જે ટુ વ્હીલર ચાલકો છે તેનામાં રોષની લાગણી છે તે જોવા મળતી હોય છે લખમાં જી આભાર દિવ્યેશ।